માળિયા હાટીના ગડોદર ચોકડી નજીક છકડો રિક્ષા પલટી ખાઈ જતા એકનું મોત। રિક્ષામાં સવાર 7 મહિલાઓ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ પર ખસેડાઈ। બનાવની વિગત મુજબ રિક્ષા ચાલક યોગેશભાઈ પાંચા રહે મેનેજવાળા 7 મહિલા પેસેન્જરો ભરી રિક્ષા લઈ સાંજના 4 વાગ્યાના આસપાસ માળિયા તરફ આવતા હતા। કોઈ કારણસર રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષા ચાલક યોગેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે। રિક્ષામાં બેઠેલ પેસેન્જર 7 મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડેલ। માળિયા હાટીના મહિલા પીએસઆઈ સલમા સુમરા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। હોસ્પિટલથી મળતી વિગત મુજબ ઈજાગ્રસ્તોમાં જલુબેન રમેશભાઈ રાઠોડ, કાંતાબેન અજીતભાઈ રાઠોડ, નેહલબેન વિપુલભાઈ બારડ, કાંતાબેન કાંતિભાઈ રાઠોડ, હંસાબેન બટુકભાઈ રાઠોડ, સ્વાતિબેન કુલદીપભાઈ રાઠોડ, દિવ્યાબેન દિગપાલભાઈ ડોડિયા। ઈજાગ્રસ્ત નામોમાં ફેરફાર હોઈ શકે સહિતને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ। અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા સહિત અગ્રણીઓ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા હતા। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। આજરોજ માળિયા સરકારી હોસ્પિટલ ખાતે સાંજના 4 વાગ્યાના આજુબાજુએ ગડોદર રોડ ઉપર રિક્ષા પલટી જતાં 5 થી 6 એસમોને ઈજા થયેલ હતી। જે પ્રાથમિક સારવાર માટે આવેલી પ્રાથમિક સારવાર આપેલ હતી। તેમાં જે ડ્રાઈવર હતો જેનું અકસ્માતે મૃત્યુ થયેલું હતું તેની અંગેની કાર્યવાહી કરેલ।